કે જે સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ થતું હોય અને તાના પ્રમુખને તકલીફ નથી, નાના સ્થાનિક કોર્પોરેટરને તકલીફ નથી, મને શું વાંધો? ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અમને ગૌરવ છે કે મેં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર બન્યા અને આજે મને બી ગૌરવ છે. આ 4 વર્ષથી સાહેબ મેં કામ કર્યા ત્યારે વિરોધ પક્ષ સાથે જ હતા. બરોબર. તો જ્યારે અમે આવા કામ હોય ત્યારે વિરોધ ના જોવાનો હોય, ત્યાં તો અમને કામમાં કેમ સફળતા વહેલી તકે મળે એ જોવાનું હોય. એકવાર કીધા પછી જો બીજી વાર ના થતો હોય તો હું કાયદેસરની પર પગલાં લઉં છું અને પગલાં લઈ અને એનો જે દંડ આવે દંડ બી સ્વીકારું છું. કોઈ બી કામ સારા કરો તો ભગવાન આપણી સાથે જ રહેશે. બરોબર. નમસ્તે મિત્રો, અર્પિત પોઝિટિવ પોલિટિક્સમાં આજે બીજા એક વધુ કોર્પોરેટરની સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છે. જમીન સાથે જોડાયેલા માણસ છે. જમીન સાથે જોડાયેલા આપણે બધા જ છે. કહેવત છે કે જે માણસ જમીનથી જોડાયેલો હોય ને એને દુનિયાભરનું ભાન હોય, જ્ઞાન હોય. આ એવા કોર્પોરેટર સાહેબ છે કે જે બે રીતે પ્રખ્યાત છે. એક કે એવું નથી જોતા કે આ મારો એરિયા છે અને મારે સેવા કરવાની છે, અને બીજું એ રીતે પ્રખ્યાત છે કે લોકો એમને ફાયર બ્રાન્ડ કહે છે. જ્યારે ફાયર બ્રાન્ડ કહે મતલબ ગોળીઓ છૂટી હોય એવો એમનો સ્વભાવ છે કે જો કામ ના થયું અને જો આ ભાઈ આવ્યા તો શું થશે તે એ લોકોને પહેલેથી ખબર હોય છે. એ અધિકારી હોય, પોલિટિકલ વર્તુળ હોય, પ્રજા હોય, જે કોઈ પણ હોય. આપણે આવકારીએ નરેન્દ્રભાઈ પાંડવને, વોર્ડ નંબર 7માં. અને નરેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે અહીંયા આગળ રાજકારણ.com પોઝિટિવ પોલિટિક્સના પોડકાસ્ટમાં. નરેન્દ્રભાઈ, તમારી સાથે જે ચર્ચા કરી આપણે આ મીટિંગ ચાલુ કરીએ પહેલા, તમારું કાર્યક્ષેત્ર પોલિટિક્સમાં ઘણું લાંબુ રહ્યું છે અને શરૂઆત આપણે ક્યાંથી કરીએ એક બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે જ્યારે આપણે કોઈક એક એરિયામાં ઘણા વર્ષોથી કામ કરતા હોય ત્યારે ખબર જ ના હોય કે ક્યારે શું શરૂ થઈ ગયું અને ક્યાં પહોંચ્યા છે. તમારી પરિસ્થિતિ થોડી ઘણી એવી લાગે છે. આપના વિશે થોડું જણાવશો? આમ તો હું પોતે ખેડૂત છું અને હું એક અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકો, મારું ગામ છાપરી છે. અચ્છા. ત્યાં પણ મારી ખેતીવાડીનું બાપ દાદાની મારી મિલકતો છે. પણ અમે આજથી લગભગ સુરતમાં, મારા ફાધર છે નંદલાલભાઈ કારાભાઈ પાંડવ, ત્યારથી લગભગ 45 વર્ષથી સુરતનું આવી ગયા હતા. ને અમે લગભગ આજે મારે બી આવતા 1997માં હું પાંડવ યુવક મંડળ અમારું ચાલતું હતું તેમાં પ્રમુખ હતો હું. અચ્છા. પાંડવ યુવક મંડળનું જ્યારે સાહેબ પ્રમુખ હતો ત્યારે અમે સક્ષુદાનની જે હતું ત્યારે અમે પોતે 1000 ફોર્મ પાંડવ પરિવારના એ સમયમાં ભરાવેલા. અચ્છા. ત્યારથી હું સામાજિક ક્ષેત્રે તો 1997થી હતો જ, પણ રાજકારણમાં મારું ભારતીય જનતા પાર્ટીમાં 2014માં યુવામાં મને સભ્ય તરીકે નિમા. અચ્છા. ત્યારથી ભારતીય જનતા પાર્ટીમાં સેવા કરતો આવ્યો છું. ત્યાર પછી હમણાં કે 2022માં મને કોર્પોરેટર તરીકે પક્ષે ટિકિટ આપી. બરાબર. ભારતીય જનતા પાર્ટીમાં, અને કતારગામ વોર્ડ નંબર 7માં હું રહું છું અને આજની તારીખમાં હું લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે મારું પદ નિભાવું છું. પોલિટિક્સમાં તમારે એટલો બહુ મોટો રસ નહોતો, પણ પોલિટિક્સમાં આવ્યા પછી તમારે એવું લાગે છે કે ભાઈ પોલિટિક્સમાં મજા આવે છે? આજે પોલિટિક્સ પહેલા મારી 45 વર્ષની ઉંમર હતી, અત્યારે મારું 49મું વર્ષ ચાલે છે. ઓહો. પણ મને ગૌરવની એક વાત છે કે જે 45 વર્ષમાં મને જે મજા નથી આવી ને એ મને 4 વર્ષની બહુ મજા આવી, કે જે મને કોર્પોરેટર તરીકે જે કામ કરવાની જે મજા આવી અને નાના પ્રજાના જે મેં કામ કર્યા અને મને અંદરથી આનંદ એ આવ્યો કે ભાઈ 4 વર્ષમાં મેં પ્રજાના કામ કર્યા, મને હાશકારો અને સારા કામ દેખાય છે. લગભગ 2014થી તમે પોલિટિક્સમાં કાર્યરત છો. કોર્પોરેટર થયા પછી જ મજા આવી, પહેલા કેમ નથી મજા આવતી? નહીં, એવું નથી. આમાં એક હોદ્દો છે ને, એ હોદ્દાને માન છે, એ મેં જોઈ લીધું. અચ્છા. જ્યાં સુધી આપણી ખુરશી ઉપર આપણું ન હોય તો કોઈ અધિકારી સમજે નહીં. ખાલી અધિકારી જ કે પ્રજા પણ? પ્રજા કે કોઈ પણ વ્યક્તિ હોય, આજે કોઈ બી હોદ્દાને માન છે, આપ જોઈ શકો છો. પ્રજાને પણ એવું જ છે કે આજે કોઈ બી વ્યક્તિ એના હોદ્દા ઉપર હોય તો એમને રજૂઆત પ્રજા એને જ કરવા જાય છે. બરોબર છે. તો એક હોદ્દો હોય એ આપણું પોતાના માટે એક સિમ્બોલ હોય છે. તો તમે એમ કહો છો કે અધિકારી પણ એક માન આપે છે
તો આમ આદમી અધિકારી પાસે એની રજૂઆત લઈને જાય અને કોર્પોરેટર લઈને જાય, એ બેમાં ફેરફાર આવશે. હું મારો દાખલો આપું તમને સાહેબ, તો જ્યારથી હું કોર્પોરેટર છૂટાણો ત્યાંથી મારો એક જ પહેલો નિયમ કે પટ્ટાવાળો છે એને બી સાહેબ કહું, ઉપર હશે એને બી સાહેબ કહું, જે કહે છે એને એકવાર સાહેબ કહેવાનું, 2 વાર સાહેબ કરવાનું, અને ત્રીજી વાર જો મારું કામ ન થાય તો એને કામે લગાડી દેવાનું. પણ આજની તારીખમાં પહેલી વખત મેં કીધું એટલે કામ કરી દે છે અધિકારી, ને અધિકારી કામ કરે એટલે હું એને થેન્ક યુ કહું છું. કામે લગાડી દેવાનું એટલે કામે એટલે જે કોઈ જો પ્રજાનું કામ ન થતું હોય તો એ અધિકારીની ફરજમાં આવે છે, ને કોર્પોરેટર કે અમને છૂટાવ્યા છે પ્રજાએ, તો પ્રજા આજે અમને રજૂઆત કરે છે કે નરેન્દ્રભાઈ આ કામ નથી થતું તો અમારી જવાબદારીમાં આવે છે, અને અધિકારી ના કરતા હોય તો અમારે એની ઉપર પગલા લેવાની અમારી જવાબદારી આવશે. કોર્પોરેટર કે એને શું આગળ પગલા લેવાય એ અમારી ફરજ આવે, એમને ફરજ બતાવીએ છીએ. બતાવીએ છીએ એટલે અધિકારીને ઘણીવાર ફરજ બતાવો છો એટલે આંખ લાલ કરો છો, એવું એવી વાત કરી શકીએ. પણ મને અધિકારીમાં બી ગૌરવ છે કે અધિકારી આજ સુધી હું એમને માન આપું છું, અધિકારી મને પણ માન આપે છે. મને તો કામ સાથે લેવા દેવા છે, કામ કરે એટલે હું થેન્ક યુ કહું છું, મારું કામ પતી જાય એટલે વાત પૂરી થઈ ગઈ. તમે તમારા એરિયા સિવાય બીજી જગ્યાએ પણ ઘણી સેવા આપો છો, અથવા તો પ્રશ્નો આવે ત્યારે તમે પક્ષ અથવા તો જગ્યા અથવા તો કોર્પોરેટરનું જે એક એરિયા છે તેને ધ્યાનમાં નથી જોતા, પણ તમે સેવા આપો છો, તો એમાં કોઈ જાતના વિઘ્નો તમને? નહીં, હું આજે લાઇટ એન્ડ ફાયરનો સુરતમાં વાઇસ ચેરમેન છું સાહેબ. લાઇટ એન્ડ ફાયર છે? હા, લાઇટ એન્ડ ફાયરનો વાઇસ ચેરમેન તરીકે ફરજ નિભાવું છું, એટલે મારે આમ તો આખું સુરત લાગે છે. બરાબર. કતારગામ વોર્ડ મારો છે, બરાબર છે, સાચી. પણ મને એક કોર્પોરેટર તરીકે આનંદ એ બી છે કે સારા કામ કરશો એટલે કોઈ બી વ્યક્તિ તમને ફોન કરીને બોલાવશે. એક માનસિકતા થઈ જશે કે ભાઈ આ કોર્પોરેટરને ફોન કરો એટલે કામ થશે. એવા કતારગામ વોર્ડમાં મેં કામ કરેલા પણ છે. બરોબર છે. રાઈટ. પણ એ કતારગામ સિવાય બહાર કશે પણ તમને કોઈ આવે ફોન કરે કે ભાઈ નરેન્દ્રભાઈ આ અમને જરા તકલીફ પડી છે, અમારા કોર્પોરેટરને પણ અમે કહીએ છીએ, પણ છતાં બી તમે જરા જોજો ને, ભલામણ કરજો ને, એવી પરિસ્થિતિઓ પણ આવે છે? કોઈ બી કોર્પોરેટર જે વોર્ડનું જે કામ હોય એટલે મેં પહેલા કે તમે તાના કોર્પોરેટરને રજૂઆત કરો ને કહેજો ભાઈ નરેન્દ્રભાઈ ભલામણ કરી છે, અથવા જો કઈ ના થતું હોય તો તમે અમને કહેજો. અચ્છા. પણ લગભગ ઘણા શું છે કે ખબર ના હોય તો એ લોકો એનું કામ કરી બી દે, એવું નથી કોર્પોરેટર નથી કરતા. સૌની કોર્પોરેટરની સ્ટાઇલો બધી અલગ હોય છે. મારું આખું કામ કરવાનું અલગ છે કામ. મારે તો પ્રજાનું કામ થવું પડે, સમજ્યા? એ રીતનો હું માણસ. એ જે તમે પ્રજાની વાત કરો છો, એ પ્રજા જ્યારે તમે બહુ સરસ રોડ બનાવ્યા તમારા એરિયામાં કે તમારા શાસનમાં, અને એ રોડ પર જ્યારે 5 લાખ વાહનો સરસ રીતે પસાર થઈ જાય છે અને પછી એકમાં ખાડો પડે છે, તો એ જ પ્રજા ચીસો પાડે છે. તો પ્રજા માટે થઈને તમારે શું કહેવું જોઈએ? ના, આ તો કેવું છે કે ખાડા જે એક વસ્તુ આખી અલગ એક નાની એક્ઝામ્પલ આપ્યું. આ તમારી વાતમાં હું સહમત છું. એનો અમે નિવારો કરી દઈએ, જે અધિકારીને કહે એટલે તાત્કાલિક એનો નિવારો થઈ જાય. રાઈટ. ના, પણ પ્રજાને થોડું સમજવું જોઈએ કે તે સમયે કામ થશે જ, પણ જ્યારે એ ઉગ્ર થઈ જાય છે અમુક વાર પ્રજા, અથવા તો પ્રજાને બેઝિકલી એવું લાગે છે કે ભાઈ આપણે ચૂંટ્યા કોર્પોરેટરને એટલે આપણે ફોન કરીએ એટલે કામ થઈ જ જવું જોઈએ, ના થાય તો એક ક્રોધ આવે છે, એક ધમકીઓ આપે બધાને. તો એ શા માટે આવું થાય છે સતત? એમાં સાહેબ એવું હોય, આમાં વિરોધ પક્ષ હોય, એને બી કઈ નામ તો કમાવું હોય કે નહીં, એવા 15-20% વિરોધ કરતા હોય છે કે ભાઈ આમ થયું ને તેમ થયું કે જે થયું. આપણી ઘરે દાખલા તરીકે મહેમાન આવવાના હોય 100 જણા, અને એક સાથે 500 જણા આવી જાય તો કે આપણે શાકભાજી તો રસોઈ તો હોય નહીં. બરોબર. એટલે 500 માણસની રસોઈ માટે તો સમય તો લાગે જ નહીં. સમય લાગે. એની કોરે આ રોડના ખાડા છે તો અમુક કોઈક એજન્સીને લીધે, કોઈની ખરાબીને લીધે કઈ બધા ખરાબ નથી થઈ જતા. બરોબર છે. રાઈટ. રોડ છે, વાત સાચી છે, વરસાદને કારણે હોય, ઘણીવાર કોન્ટ્રાક્ટરની ભૂલને કારણે પણ હોય, તો એના કઈ કોન્ટ્રાક્ટર બધા ખરાબ નથી થઈ જતા. એ બાબતમાં કોર્પોરેટર લેવલ પર પગલાં લેવાય કે ભાઈ સપોઝ કોઈ એજન્સીને કામ આપ્યું અને એણે બરાબર કામ નથી કર્યું, તો કોર્પોરેટર પાસે એવો પાવર ખરો કે તમે એને શિક્ષાત્મક કોઈ પગલાં લઈ શકે? હા, અમે 100% રજૂઆત કરી શકીએ અધિકારીની. અધિકારી કાયદેસર પગલાં પણ ભરે છે. હવે તમને ગઈકાલનો જ દાખલા આપું છું કે આધાર કાર્ડનો. તો આધાર કાર્ડમાં આજે એજન્ટ જે હતા, હવે એને કારણે કઈ કોમ્પ્યુટરમાં જે કામ કરતા એને 4 મહિનાથી પગાર બાકી હતા. એટલે એમને ખબર છે ભાઈ નરેન્દ્ર પાંડવને કોઈ કીધું કે તમે રજૂઆત કરો તો એ કઈ નિવારો લાવશે. એટલે એ લોકો હમણાં બધા એવા 20 જણા મારી પાસે
એટલે મેં તરત એના એજન્ટને ફોન કર્યો, ભાઈ 4 મહિનાથી પગાર કેમ નથી આપતા? એટલે મેં તરત તમારા આશિષ કમિશનર પાસે લઈ ગયો. એટલે એમને થોડું વાત કરી. જેવી વાત કરી કે ના નરેન્દ્રભાઈ, મારે પગાર આપી જ દેવાનો છે, પણ આના કારણે મારે અટક્યું હતું. મેં કહ્યું XY જે હોય તે. તરત જ બીજા દિવસે પગાર નાખી દીધો ને બાકીને એને એવું કીધું કે નરેન્દ્રભાઈ 7 થી 8 દિવસમાં પગાર એ લોકોનો આપી દઈશ. બીજો પ્રશ્ન કે આધાર કાર્ડમાં મેં કીધું જે કઈ ડોક્યુમેન્ટ ઘટતા હોય છે તે તમારી ફરજમાં આવે છે, અમારી ફરજમાં નથી આવતું. અમાર તો પ્રજાનો ફોન આવવો ના પડે કે નરેન્દ્રભાઈ આધાર કાર્ડમાં અમને તકલીફ પડી રહી છે. તો મને કે નરેન્દ્રભાઈ હવે તકલીફ એવી પડશે નહીં. મેં કીધું પડશે તો હું કાયદેસરના પગલા ભરીશ. હવે જે વસ્તુનું આપણું નિરાકરણ કરી દેતો હોય તો ભાઈ કોઈ બી એજન્સીને હું હેરાન કરવા જતો નથી. હા, એકવાર કીધા પછી જો બીજી વાર ના થતો હોય તો હું કાયદેસરની ઉપર પગલા લઉં છું અને પગલા લઈ અને એનો જે દંડ આવે દંડ બી સ્વીકારું છું. બરાબર છે. પોલિટિક્સમાં તમે આવ્યા, બરાબર છે, ત્યારથી અત્યારની જર્નીમાં એવા કયા કયા પડાવ આવ્યા કે જે તમને કે જે આજકાલનું યંગ જનરેશનને તમારે કહેવા જોઈએ કે આવા પડાવ હોવા છતાં પણ તમે પોલિટિક્સમાં સારું કામ કરી રહ્યા છો? કારણ કે પોલિટિક્સમાં આજકાલ પોઝિટિવ વાઇબ્સ નથી. આપણે પ્રજાને પૂછીએ પોલિટિક્સ એટલે તો એમ જ કે ભાઈ જેને 2 નંબરના પૈસા કમાવા હોય એ પોલિટિક્સમાં જાય. તો એના માટે તમે યંગસ્ટર્સને શું કહેશો જેને પોલિટિક્સમાં આવવું છે, એ લોકોની પાસે લીડરશિપ ક્વોલિટી પણ છે પણ એ ગભરાય છે? હવે આમાં કેવું છે, રાજકારણમાં સૌનું જે હોય એનું આખું અલગ હોય. જેમ કહું તો મારો કતારગાંવ વોર્ડ નંબર 7માં છે, બરાબર? તો કતારગાંવ વોર્ડ નંબરમાં મારું કંટાસોર મહાદેવ પાસે આજે ઘણા વર્ષોથી શાક માર્કેટ રોડ ઉપર હતું. એની સાથે મેં કરોડોના ખર્ચે શાક માર્કેટ બનાવેલું છે, તૈયાર છે. અચ્છા. પણ કોઈ ત્યાં બેસવા તૈયાર નથી. પણ મારું કામ કેવું છે, અધિકારીની સાથે રાખવાની, પ્રજાને સાથે રાખવાનું અને દુકાનવાળા ત્રણેયને સાથે રાખીને સમજાવીએ. તો સમજાવવાથી આ નિવારો થાય છે. એનું પ્રૂફ થઈ ગયું છે. પ્રૂફમાં એવું થયું કે નાના માણસો હતા એ 75% શાક માર્કેટ વાળા રોડ ઉપર બેસે. બરોબર. હવે એમને મેં કીધું ભાઈ તમે રોડ ઉપર શું કામ બેસો છો? દબાણ ખાતા વાળા આવે છે તો દબાણ ખાતા વાળા શાકભાજી ઉપરી જાય એટલે ઓલા લોકો એમ કે છે કે જો આ કોર્પોરેટર નાના માણસને હેરાન કરે છે, આમ કરે છે. એટલે નાના માણસો એવું કે નરેન્દ્રભાઈ અમે બેસવા તૈયાર છીએ, પણ આજની તારીખમાં સામે જે દુકાનો વાળા છે જો એ રોડ ઉપર હશે સાહેબ તો અમારે અંદર કોણ લેવા આવશે? શાક માર્કેટ વાળા. એમની વાત બી સાચી છે. ઓકે. કારણ કે દુકાન વાળા છે એ લોકો એનું ભાડું આપી શકે છે, એની પાસે કેપેબલ છે. 75% માણસો એવા છે કે એની બિચારાને સવારથી રોજી લઈને સાંજે ખાવાનું હોય. બરોબર. એટલે મેં પછી મારી તે દેશી બુદ્ધિમાં ચાલ્યો એટલે અધિકારીને મેં બોલાવ્યા. અધિકારીને મેં કીધું કે કામ કરો ભાઈ 25 દુકાનના સીલ મારી દો. 75% તો બેસવા તૈયાર હતા. બરોબર. જેવા સીલ મળ્યા એટલે સવારે 75% મેં કહ્યું ચાલો શાક માર્કેટમાં બેસવા મળો. એટલે 75% શાક માર્કેટમાં બેસી ગયા, રોડ ખુલ્લો થઈ ગયો, સીલ મારી દીધા એટલે ના પોપર થઈ ગયું. બરોબર. આજની તારીખમાં મને આનંદ એ છે કે અમારા મેયર છે અને કમિશનર આજની તારીખમાં સ્ટેન્ડિંગમાં આ રજૂઆત કરે છે વારંવાર કે નરેન્દ્રભાઈ જો વર્ષો પહેલાનું જો શાક માર્કેટ ચાલુ કરાવી દેતા હોય તો આ રીતે દરેક સ્થાનિક કોર્પોરેટરને, અધિકારીને અને પ્રજાને સાથે રાખીને જો આ કામ કરીએ ને તો 100% સુરતમાં ટ્રાફિકનો પ્રશ્ન હલ થઈ જાય. બરાબર. તો તમે આ જે તમે એક્ઝામ્પલ આપ્યું તે બાબત આપણે યંગસ્ટર્સની વાત કરતા હતા. તો યંગસ્ટર્સને આમાંથી શું શીખવું જોઈએ કે જે એટલે અમે અમારો પ્રયત્ન એ પણ છે આ પ્લેટફોર્મ દ્વારા કે વધારે ને વધારે યંગસ્ટર્સ થોડા એક્ટિવ થાય પોલિટિક્સમાં, કારણ કે અત્યારનું યંગસ્ટર્સ પોલિટિક્સને બહુ નેગેટિવ જુએ છે. યંગસ્ટરને એક માનસિકતા થઈ ગઈ છે કે કોર્પોરેટર બનો, પૈસા કમાવો. એવું નથી સાહેબ, બધા કોર્પોરેટર એવા નથી હોતા. થોડા હોય છે એ જે એનું જે કામ હોય એનું હોય છે. પણ અત્યારના આવવાથી સારા વિચાર એવું નથી ખબર પડતી, મને જ ખબર પડે છે. મારા કરતા નાના બાળકો છે અને મારા કરતા બી સારા વિચાર હશે. તો સારા વિચાર હોય તો સારા વિચાર જો અમને આપે તો અમે ધ્યાને લઈએ, અમે રજૂઆત કરી શકીએ સાહેબ. સાચી છે. અને અમને એક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અમને ગૌરવ છે કે મેં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર બન્યા ને આજે મને બી ગૌરવ છે. આ 4 વર્ષથી સાહેબ મેં કામ કર્યા. તો મારું કામ કેવું છે કે કોઈ બી માણસની રજૂઆત આવતી હોય એ મારે કામ કરવાનું. આપ કહેશો પોલિટિક્સમાં હું આવ્યો કોર્પોરેટર તરીકે છૂટાણો એટલે રાજકારણમાં આવવાથી મને 3 કામ કરવાના મેં નક્કી કરેલા. પહેલું કામ કે સુરત મહાનગરપાલિકાના જેટલા રિઝર્વેશનના કબજા હોય એ મારે લેવાના. બરોબર. એમાં મને પક્ષ કોઈ ના પાડે. બીજું કે જેટલી સોસાયટીના RCC રોડ બાકી હોય તેમાં મારે ધ્યાન આપવાનું. અચ્છા. ત્રીજું
કે 80 ફૂટનો રોડ હોય અને એમાં જો કોઈ 20 ફૂટ દબાવ્યો હોય અને એ બી જરૂરિયાત હોય તો જ ડિમોલેશન કરવાનું, નકર અત્યારે હાલમાં કોઈ ડિમોલેશન કરવાનું નહીં. આજે મને આનંદ એ આવે છે કે ગૌરવથી કહી શકું કે મારા કતારગામ વોર્ડ નંબર 7માં 70 થી 80% સોસાયટી આરસીસી રોડ, ડ્રેનેજ અને નવી લાઇટો નખાવી ને આજે લગભગ 80% લગભગ મારા કતારગામમાં કામ પૂર્ણ થઈ ગયું છે. અરે વાહ, બહુ સરસ. આ કામ કરવામાં તમને પાર્ટી, અધિકારીઓ, પ્રજા બધાનો સપોર્ટ મળ્યો છે? જ્યારે ત્રણેય વસ્તુ સપોર્ટ હોય તો જ આ કામ શક્ય બનતું હોય છે. તો દાખલા કે મારા વોર્ડની વાત કરું, વોર્ડ નંબર 7, તો મારા 7માં હમણાં જ મેં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસ કરાવ્યું. આજની તારીખમાં ક્રિકેટ ગ્રાઉન્ડ હમણાં ઓકે થઈ ગયું. ત્યાર પછી મારા કતારગામમાં સુમન સ્કૂલ કહેવાય, સુમન સ્કૂલ છે નહીં મારે કતારગામમાં. 1 થી 8 ધોરણ હતી અને સુમન સ્કૂલ માટે મારે કતારગામથી સુમુલ ડેરી જવું પડતું હતું. બરાબર. એટલે મારા ધ્યાનમાં આવ્યું કે આ કામ ખરેખર કરવા જેવું છે. બરાબર. પણ અમને આનંદ એ વાતનો છે કે અમારા સ્ટેન્ડિંગ ચેરમેન છે, એને રજૂઆત કરી, ક્રિકેટ ગ્રાઉન્ડની રજૂઆત કરી, સુમન સ્કૂલની એક જ ઠરાવ ગ્રાઉન્ડ બી ઓકે થઈ ગયું. આજે સુમન સ્કૂલ સારા વિસ્તારમાં બી પાસ થઈ ગઈ છે. લગભગ આ 1 મહિનામાં બી અમારે ખાતમુહૂર્ત થઈ જશે. બરાબર. ત્યાર પછી મારા વોર્ડમાં હોસ્પિટલ નતું, હોસ્પિટલ બી થઈ ગયું છે. એટલે આનાથી અમારી પ્રજા ખુશ થઈ ગઈ છે. કામ કરશું તો કોઈ બી પ્રજા ખુશ થશે. અને એવા કોઈ કામ કરશું તો પ્રજા કેસે ઓપન. પણ મારા કામમાં 3 સિવાય મેં ચોથું કામ કોઈ કર્યું નથી. હવે આપ નાખવાની પહેલા હું તમને પ્રશ્ન કહી દઉં કે ગેરકાયદેસર બાંધકામ બાબતનો આપ કહી શકો છો કે ભાઈ ગેરકાયદેસર બાંધકામમાં કોર્પોરેટરને આમ હોય, કોર્પોરેટરને તેમ હોય. પણ મારો રિવાજ એવું છે, હું બાંધકામમાં પડ્યો નથી, પડવા માંગતો પણ નથી. કારણ કે જે સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ થતું હોય અને તાના પ્રમુખને તકલીફ નથી, નાના સ્થાનિક કોર્પોરેટરને તકલીફ નથી, મને શું વાંધો? સાચી. અથવા સાહેબ જો એમને તકલીફ હોય તો એ કમિશનરને અરજી આપે, અમારે ઉચ્ચ અધિકારીને અરજી આપે, એને અમે ભલામણ કરીએ છીએ. બરાબર છે. ને હું જ્યારથી કોર્પોરેટર બન્યો ત્યારે પહેલા મેં કીધું કે મારા કતારગામ વોર્ડ નંબર 7માં ગેરકાયદેસર બાંધકામ કરવા નહીં દઈશ. બરાબર. શું કામ? કે અત્યારે આપણે ગેરકાયદેસર બાંધકામ કરવા દેશું તો ભવિષ્યમાંથી 10 વર્ષ પહેલા આપ જોઈ શકો છો કે દુકાનની બહાર ગાડી મૂકે એટલે ગાડી મૂકવા દેતા નથી, એટલે ઝઘડા થવાના છે. પછી એમ કે તારા બાપનો રોડ છે, આમ છે, એમાં ઝઘડા થવાના છે. પણ જે જૂનું થઈ ગયું તે થઈ ગયું. પણ હું આવ્યો છું તો જેટલું સારું થાય એટલું કરું છું. રાઈટ. પોલિટિક્સમાં આગળ શું? પોલિટિક્સમાં અત્યારે તો આગળનો કોઈ મેં વિચાર કર્યો નથી. અત્યારે તો હું મને જે પ્રજાએ છૂટાવ્યા છે અને અમારી 5 વર્ષની કોર્પોરેટર કે સ્ટમ્પ હોય છે એમાં જેટલું સારું કામ થાય એટલું કરશું. પછી પક્ષ જે કે છે તે એમને માન્ય છે. પોલિટિક્સમાં શાસક પક્ષ છે અને વિરોધ પક્ષ. તમે શાસક પક્ષમાં છો. વિરોધ પક્ષ માટે તમે શું કહેશો? વિરોધ પક્ષ હોવો જોઈએ લોકશાહીમાં? હોવો જોઈએ. અને તમે એક ટાઈગર જેવું કામ કરો છો કે ભાઈ સારા કામ હોય તો અવાજ ઉઠાવો છો ને કામ થાય છે. શાસક પક્ષ તરીકે એના ફાયદા હોય છે. વિરોધ પક્ષ બેઝિકલી જ્યારે કોઈ કામ કરવા જાય છે ત્યારે એમને થોડી ઘણી અડચણો હોય, એવું નથી કહેતું કે નથી હોતી. તો વિરોધ પક્ષ સાથે ક્યારેય પણ સાથે રહીને કામ કરવાનો મોકો મળ્યો? હા, મારે લાઇટ એન્ડ ફાયરનો વાઇસ ચેરમેન છું. એટલે અમારે આજથી લગભગ 6 મહિના પહેલા એક બનાવ બન્યો હતો વરિયાવમાં. એક ડેનેટ લાઇનમાં 2 વર્ષનું બાળક અંદર પડી ગયું હતું. બરાબર. જ્યારે 2 વર્ષનું બાળક પડી ગયું એટલે અમને ફાયર વાળાએ ફોન આવ્યો કે કોઈ બી બનાવ બને ને એટલે અમને વાઇસ ચેરમેન તરીકે અમને ફોન તરત આવી જાય. 6 વાગે જેવો ફોન એટલે મારું અંતર તો કતારગામ રહેવાનું હતું. એટલે 15 મિનિટમાં ત્યાં પહોંચી ગયો. 15 મિનિટમાં પહોંચી ગયો એટલે મારી ફાયરની ટીમ બધી ચાલુ કરી દીધેલું. ત્યારે વિરોધ પક્ષ સાથે જ હતા. બરોબર. તો જ્યારે અમે આવા કામ હોય ત્યારે વિરોધ ના જોવાનો હોય, ત્યાં તો અમને કામમાં કેમ સફળતા વહેલી તકે મળે એ જોવાનું હોય. વિરોધ પક્ષ વાળાનું પણ આ જ એપ્રોચ હોય. યસ. મને મારી સાથે આજ સુધીમાં કોઈ વિરોધ પક્ષોની કોઈ ટક્કર થઈ નથી. કારણ કે મારો સ્વભાવ આખો અલગ છે. હું પ્રજાના હિતમાં કામ કરવા આવ્યો છું, પક્ષને વફાદારીથી કામ કરું છું. અને વિરોધ પક્ષ બી આમ તેમ બોલે તો મારે જવાબ આપવાનો હોય છે. પણ વિરોધ પક્ષ ખોટી રીતે સાહેબ જવાબ ના આપતા હોય અને ગમે એમ બોલતા ના હોય તો મારે એને કોઈ જવાબ આપવાનો રહેતો નથી. હવે બાળક બાબતની વાત કરું છું તો સાંજે 7 વાગ્યાથી ચાલુ થઈ રાતના 12 વાગ્યા, સવારે 4 વાગ્યા સુધી અમે સાથે કામ કર્યું અને સવારે 8 વાગ્યા અને એ દિવસે બીજા દિવસે બપોરે 4 વાગે અમને બાળક મળ્યો. ઓહો. એટલે 38 કલાક અમારે મહેનત થઈ.
પણ વિરોધ પક્ષે બી અમને સપોર્ટ આપ્યો, બરોબર. એની બી મેં રજૂઆત સાંભળી. એવું નથી કે ભાઈ અમને જ ખબર પડે, મેં આ તમને અગાઉ પણ કરી કે જ્યારે અમને ખબર પડી એટલે વિરોધ પક્ષ વાળા અમે બંને ભેગા થયા કે ભાઈ આનો નિવારો શું કરવો, કે ડ્રેનેજ લાઈનના એક બબે ઢાંકણા અલગ આવતા હતા, હા હા, તો આના માટે બાળકને હવે ગોતવો કઈ રીતે. સાચી વાત, સાચી. એટલે પછી અમે કોઠાઈ સાંભળી અને અમે થર્મોસ લાવ્યા એટલે અમે અને વિરોધ પક્ષ અમારા પક્ષના કોર્પોરેટરો સાથે રહી અને ડ્રેનેજ લાઈનની લાઈન ક્લિયર કરી. Clear કરી. લાઈન ક્લિયર કરતા અમને ખબર પડી કે આ બાળક છેલ્લે પમ્પિંગ સ્ટેશન સુધી આવવાના છે. બરોબર. એટલે અમે 12 વાગે પમ્પિંગ સ્ટેશન બંધ કરાવી દીધું. બંધ કરવાનું કારણ એ છે કે અધિકારીને બોલાવ્યા પમ્પિંગના, તો એ લોકોએ સાંજે એવું કીધું કે નરેન્દ્રભાઈ આમાં અમારી લાઈન એવી છે કે આ પમ્પિંગમાં બાળક આવશે ને તો અહીં ઉપર રહેશે, એટલે એક પમ્પિંગમાં જાળી હતી એટલે બાળક અંદર ના જઈ શકે એટલે ઉપર રહેશે. બીજું પમ્પિંગની લાઈન એવી હતી કે ડાયરેક્ટ બાળક જઈ શકે, એવી અમને સાંજે ખબર નથી ને સાંજે એને એવી રજૂઆત અમને કરી નહોતી. કોઈ બી કામ સારા કરો તો ભગવાન આપણી સાથે જ રહેશે. બરોબર. એટલે ભગવાને શું અમને બુદ્ધિ સોંચવી એટલે અમને કીધું કે તમે 12 વાગે પમ્પિંગ બંધ કરાવી દો. બરોબર. એટલે પમ્પિંગ લાઈન અમે 12 વાગે સાહેબ બંધ કરાવી દીધી ને એ બાળક અમને બપોરે 4 વાગે પમ્પિંગના પાસેથી જ મળ્યું. અરે, જો એ પમ્પિંગ ચાલુ હોતે તો એ બાળક નીકળી ગયો છે. હવે માનસિકતા અમને ખબર હશે, 2 વર્ષનું બાળક તો ગુજરી જ ગયું છે, એવું તો માનસિકતા હતી જ, અમને જીવિત તો હોય જ નહીં. પણ અમે આજે બાળકના વાલીઓને અમે શું જવાબ આપતે, સાચી વાત. ત્યારે અમને બાળક એ પમ્પિંગના 4 વાગે અમને મળ્યું. પણ એ આ બધું સારા કામ અમને ભગવાન શક્તિ આપે છે અને પ્રજા બી અમને સપોર્ટ આપી રહ્યા છે, ત્યાંથી અમારા કામ થઈ રહ્યા છે. પ્રજાલક્ષી એક સવાલ છે કે પ્રજાને એવું લાગે છે કે પોલિટિક્સમાં જોઈન જે પણ કોઈ થાય છે એ પૈસા કમાવા જ થાય છે અને પોલિટિક્સને બધા જ નેગેટિવ જુએ છે. તો એ શું કરવું જોઈએ કે જેમાં સુધારો થાય? હવે રાજકારણની તો તમે જે કહો પૈસા, એ બાબતમાં તો મારો તો મગજ ચાલતો નથી, એ એનું કામ કરે. જ્યારથી હું કોર્પોરેટર બન્યો છું સાહેબ, અને મેં નાના માણસોની પીડા જોઈ છે કે નાના બાળકોને શું જોવે છે, નાના માણસોને શું જોવે, તો કે ભાઈ સોસાયટીમાં આરસીસી રોડ સારા હોવા જોઈએ, લાઇટ હોવી જોઈએ, ડ્રેનેજ લાઈન હોવું જોઈએ, પાણી ટાઈમે આવી જાય. પ્રજાને બીજું જોવે શું? સાચી વાત. આજે હું કામ કરી રહ્યો છું. બરાબર. આજે કંટ્રોલમાં બી છે, તો મને કોઈકના ફોન આવે કે ભાઈ નરેન્દ્રભાઈ કંટ્રોલમાં જાઉં છું, એટલે ખાલી મારું નામ આપે ત્યાં એનું કામ પૂરું થઈ જાય છે. આજે વેરા બિલમાં જાય છે તો વેરા બિલમાં કહે છે ભાઈ નરેન્દ્રભાઈ પાંડોએ વાત કરાવું, ના નહીં લાવવાનું, તમારું કામ કરી દઉં. બરાબર. એટલે આપણી સાપ અધિકારીમાં સારી પડી ગઈ છે. એનું કારણ એ છે કે આપણે બી માન આપો તો કોઈક આપણને માન આપે. એ તમારી વાત સાચી, એ તમારું કામ બોલે છે, પણ જે પ્રજાના મગજમાં હમણાં જે નેગેટિવિટી છે તે કેવી રીતે દૂર થાય? નેગેટિવ તો કેવું છે કે સાહેબ, કોઈ બી વસ્તુ કે ખોટું કરવું હોય તો આ નેગેટિવ કરવાની હોય છે. સાચું કામ કરવું એને બીવાનું શું કામ, હું એમ કહું. પણ એ લોકો ઘણા બધા સારા લીડર છે કે જે પોલિટિક્સમાં જોઈન નથી થતા, તો એન્ડ ઓફ ધ ડે એ તો નુકસાન પણ છે સિટીને છે, સ્ટેટને છે અને દેશને છે. તો એ પ્રજાના મગજમાં જે નેગેટિવિટી છે તે દૂર કેવી રીતે કરી શકાય? પ્રજામાં એવી કોઈ નેગેટિવ નથી. સમજા, અત્યારે નેગેટિવ જે છે મેં તમને કીધું વિરોધ પક્ષ વાળા હોય એનો ભાગ ભજવો જ પડે. એને વિરોધ પક્ષને બેસે એટલે કંઈક તો બોલવું જ પડશે. પણ વિરોધ પક્ષ જો કોઈ બી, મેં તમને અગાઉ પણ કીધું કે સારા કામ કરો, એમાં 10% 15% કોઈક એજન્સીને લીધે ખરાબ કામ થતા હોય તો એમાં 90% કામ ખરાબ નથી થતા. એવું ના બોલવું જોઈએ, એવું ના હોય. અને 10% જેના કામ ખરાબ કરે છે એની ઉપર તમે પગલા લો. આજે હું નથી કહેતો અધિકારી બધા જ ખરાબ છે. બરોબર. અધિકારીઓ કોઈ કરપ્શન હોય એવા 10%, 15%, 20% હોય, 80% સારા અધિકારીઓ બી છે. એની ઘોડે રાજકારણમાં બી કે રાજકારણમાં જે સેવા કરવા આવતો એવા 80% હોય, એવા 20% ખરાબ વ્યક્તિ હોય સાહેબ. એટલે તો એના લીધે કઈ રાજકારણ ખરાબ થોડું થઈ જવાનું. નહીં નાખવાનું. નરેન્દ્રભાઈ, આપણે બહુ સરસ બધી વાતો કરી. તમારે ઘણા બધા કામ કર્યા છે વોર્ડ સાથે અને વોર્ડ વગર, પોલિટિક્સ પાર્ટીમાં અને પોલિટિકલ પાર્ટી વગર આપ અહીંયા આવ્યા એ બદલ આપનો ઘણો આભાર. આપ અહીં આવતા જ રહેશો એવી અભ્યર્થના, અને આપને પોલિટિકલ કેરિયરમાં ઘણી ઘણી શુભેચ્છા. ચોક્કસ. ખૂબ ખૂબ અભિનંદન આપને કે જે અમારું ઇન્ટરવ્યુમાં બોલાવ્યા, અને આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.